May I come in, sir? Yes. Namaste, sir. Namaste, madam. Sir, બેસ. પ્લીઝ બેસો. Thank you, sir. યસ, તમારો પરિચય આપશો? આજના ઇન્ટરવ્યૂ માટે મારો કોડ CXO છે. મેં વર્ષ 2024માં ઇંગ્લિશ લિટરેચર સાથે માસ્ટર પૂરું કરેલું છે. ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી હું પ્રાઇવેટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ તરીકે કામ કરું છું. કોઈ એ સિવાયનો બીજો કોઈ અનુભવ છે? નહીં, સર. પરીક્ષા પહેલી વાર જ આપી છે કે અગાઉ આપી હતી કોઈ? સર, મેં GPSCની 5 મેઇન્સ લખેલી છે. મેં ગ્રેજ્યુએશનના સમયથી જ GPSC માટે તૈયારી ચાલુ કરી હતી, જેમાં ઇન્ટરવ્યૂ માટે મારો આ પ્રથમ પ્રયાસ છે. ઓકે, અગાઉનું શું પરિણામ હતું તો? અગાઉ એક મેઇન્સમાં હું 0.25 માર્ક્સથી ચૂકી ગયેલી છું. શું પ્રેફરન્સીસ આપ્યા છે? પ્રેફરન્સીસમાં ક્લાસ 1માં પહેલો પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ઓન સ્ટેટ ટેક્સ, ત્યારબાદ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, ક્લાસ 2માં સ્ટેટ ટેક્સ ઓફિસર, નાયબ નિયામક અન્ન અને પુરવઠા વિભાગ અને ચીફ ઓફિસર. ઇંગ્લિશ લિટરેચરમાં તમે ભણ્યા, કોનું ડિક્શન બહુ પસંદ આવ્યું? ડિક્શન આઈ મીન સર પ્રોઝ આપ કહેવા માગો છો? યા. ઓકે, જેન ઓસ્ટિન. યસ. બહુ એનું કોઈ એવું કોટ બહુ જ આમ યાદ હોય છે કોઈ? સેન્સ એન્ડ સેન્સિબિલિટી. અત્યારે શું ભણાવો છો તમે એઝ અ ઇંગ્લિશમાં? લિટરેચર ભણાવો છો? ના સર, હું BCom, BBA, BSW અને BCAમાં ગ્રામર ભણાવું છું. હા સર. કોમર્શિયલ કોમ્યુનિકેશન. Who is the father of English literature? That is Geoffrey Chaucer. Okay. What was his notable contribution? It was Canterbury Tales. Okay, fine. Can you name any government plan? Government plant of Gujarat or India, sir? Anyone, any of your choice. નમો શ્રી યોજના, નમો સરસ્વતી યોજના, Okay. ડિજિટલ ગુજરાત યોજના. નમો લક્ષ્મી. નમો લક્ષ્મી યોજના. યસ સર. નમો સરસ્વતીમાં શું ખાસ સ્પેસિફિક છે? સર, નમો સરસ્વતી યોજનામાં ક્લાસ 9થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને કુલ 50,000 રૂપિયાની સહાય પ્રાપ્ત થાય છે સરકાર તરફથી, જેમાં ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. ઓકે, શું એના ગ્રાઉન્ડ છે? કોને આપવામાં આવે છે? એના ગ્રાઉન્ડ દરેક વિદ્યાર્થીની જેની પરિવારની આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે અથવા તો તેઓ પછાત જ્ઞાતિમાંથી આવે છે. સર, બે ગ્રાઉન્ડ છે સર. આ સિવાય એજ્યુકેશનની બીજી કોઈ ઇમ્પોર્ટન્ટ સ્કીમ? વિદ્યા સાધના યોજના. શું છે સરકારની એમાં પ્રોવિઝન? સર, એમાં પ્રોવિઝન એવા છે કે ટોપની જે 100 સંસ્થાઓનો છે, ભારતની ટોપની 100, એમાં જો કોઈને એડમિશન લેવું હોય તો સરકાર ઓછા વ્યાજની અને એમાં પણ અમુક વર્ગો માટે સબસિડીયુક્ત વ્યાજની સહાય પૂરી પાડે છે, જે 7 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે. ઓકે, ફાઇન. એન્ડ વોટ અબાઉટ એબ્રોડ સ્ટડીઝ? સોરી સર, આઈ ડિડન્ટ ગેટ યુ. કોઈને એબ્રોડ સ્ટડીઝ કરવા છે, વિદેશ અભ્યાસ માટે જવું છે, તો એના માટે પણ કંઈક છે? ના સર, એનો મને ખ્યાલ નથી. ઓકે, સારું. તમે સ્ટેટ ટેક્સને ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો છે, એની શું કામગીરી છે? હેવ યુ સ્ટડીડ અબાઉટ? અ લિટલ સર. ઓકે. સર, એનો કામગીરીમાં ઇલેક્ટ્રિસિટીની ડ્યુટીઝ, ત્યારબાદ મેઇન કામગીરી એમની સ્ટેટ ટેક્સમાં જે ભંડોળ ભેગું થાય છે એમની દેખરેખ કરવાનું, અપ્રોપ્રિએશન ફંડ ભેગું કરવાનું અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીઝની દેખરેખ રાખવાનું હોય છે સર. ઓકે. આ ઉપરાંત? સોરી સર, મને આ વિશે વધારે ખ્યાલ નથી. શું એનું હાયરાર્કી સ્ટ્રક્ચર ખબર છે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટનું?
સર હું પ્રયત્ન કરી શકું. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, સ્ટેટ ટેક્સ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનર ઓન સ્ટેટ ટેક્સ 3 વર્ગની મને ખ્યાલ છે સર. ઓકે, એની ઉપર હુ ઇઝ હેડિંગ ધ ડિપાર્ટમેન્ટ? નથી મને ખ્યાલ સર, સોરી. You did your master's in English literature, right? યસ સર. So can you tell me the basic difference between Dostoevsky's story and Franz Kafka's story? નો સર, મને એ વિષયમાં વધારે ખ્યાલ નથી, સોરી. So about Catherine Mansfield's A Cup of Tea. So do you know about Catherine Mansfield in her work? કપ ઓફ ટી વિશે મને ખ્યાલ છે સર. હા, તો થોડું જણાવશો. અ કપ ઓફ ટી એક એવી સ્ટોરી છે જેમાં સાયકોલોજીકલ અંડરલાઇનિંગ કરવામાં આવે છે એક ફિમેલ કેરેક્ટરનું કે જે પોતાની લાઈફમાં લોનલી ફીલ કરતી હોય છે. You read that story or you just know about it? આઈ જસ્ટ નો અબાઉટ ઇટ સર. You આઈ હેવન્ટ didn't રેડ. read નો it? સર. It's very short story. You should read. હવે બીજી એક વાત એવી છે કે અમેરિકન પ્રોનાઉન્સિએશન અલગ છે અને બ્રિટિશ પ્રોનાઉન્સિએશન અલગ છે. વી આર ફોલોઈંગ ક્વીન્સ ઇંગ્લિશ, રાઈટ? તો આપણે તો 150 કરોડ છીએ, 1.5 બિલિયન છે, તો આપણે ઇન્ડિયન ઇંગ્લિશ પણ એક વસ્તુ છે ને, તો આપણે એને ઇન્ડિયન ઇંગ્લિશને પ્રમોટ કરવી જોઈએ કે વી શુડ સ્ટીક ટુ ધી ક્વીન્સ ઇંગ્લિશ ઓનલી? નો સર, આઈ ફોર્મલી બિલીવ દેટ વી શુડ પ્રમોટ ઇન્ડિયન ઇંગ્લિશ. એન્ડ અત્યારે હાલમાં ઇંગ્લિશમાં ઘણા બધા શબ્દો એવા છે જે ભારતીય ભાષાઓના ઉદ્ભવમાંથી થયેલા છે અને જેને ઇંગ્લિશમાં ઓફિશિયલી સ્થાન મળેલું પણ છે સર. બરાબર. હવે જે તે સમયે આપણે 1947માં આઝાદ થયા પછી આપણી પાસે ઓપ્શન હતો કે કોમનવેલ્થમાં જોડાવું કે નહીં. એઝ યુ આર ઇંગ્લિશ સ્પીકિંગ નેશન જેટલા પણ હતા બ્રિટનના અંડરમાં જે આઝાદ થયા હતા એ લોકો એક ઝુંડ બનાવ્યું અને ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કોમનવેલ્થ. તો ભારત એમાં કેમ જોડાયું કોમનવેલ્થમાં? આપણે તો અત્યારે વી આર વેરી સ્ટ્રોંગ ઇકોનોમી અને સ્ટીલ વી આર પાર્ટ ઓફ કોમનવેલ્થ, વિચ શોઝ કે હજી આપણે એક બ્રિટિશ તાજની પેલામાં ઇન્ફ્લુઅન્સમાં હોય એવું જણાય છે. તો આપણે કોમનવેલ્થનો પાર્ટ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? આપનું ઓપિનિયન શું છે? સર, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વોઝ અ ફ્રી વિલ. આપણે ફ્રી વિલથી એમાં જોડાયા છીએ અને આપણી મરજીથી આપણે એમાંથી ગમે ત્યારે બહાર પણ નીકળી શકીએ છીએ. પરંતુ મારું એવું માનવું છે કે કોમનવેલ્થના પાર્ટ રહેવાથી ભારતને ઘણો બધો ફાયદો છે. એમાં એવું નથી કે આપણે કોઈ કોલોનિયલ માઇન્ડસેટ હજી ફોલો કરી રહ્યા છીએ એટલે કોમનવેલ્થમાં છે, એ ઓપિનિયન મને નથી લાગતો. તો તમને નથી લાગતો એના માટેના 2-3 પોઈન્ટ જણાવો. કેમ એવું નથી લાગતું આપને? અથવા એનો કોઈ આર્ગ્યુમેન્ટ્સ એવા પોઝિટિવ? સર, એક કોમનવેલ્થ ગેમ્સનો આપણે હિસ્સો બની શકીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ સર, કોમનવેલ્થ ઇકોનોમીમાં આપણને પાર્ટિસિપેશન મળે છે. સેકન્ડ, બસ એટલું મને ખ્યાલ છે. ઓકે. એક સ્કોપ કરીને ગવર્મેન્ટની સ્કીમ છે જે ઇંગ્લિશ નો છોકરાઓ શીખે કોલેજના અને સ્કૂલના, એના માટે એના વિશે કંઈ ખ્યાલ છે? સ્કોપ વિશે? સર, સ્કોપ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી એક એક્ઝામ છે બરાબર. જેમાં જે એથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત એને પ્રમોટ કરે હા છે, સર, રાઈટ? યસ સર, ડેફિનેટલી. હમ. સર, એમાં એથી સી સુધીના ગ્રેડ મળે છે તમારી સ્પીકિંગ, લિસનિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ, કોમ્પ્રિહેન્સિંગ તો એ પાવર. ગુજરાતમાં સફળ ગયું છે કે નથી સફળ ગયું એના વિશે? સર, હું પર્સનલી માનું છું કે ગુજરાતમાં સ્કોપ સફળ નથી રહ્યું. સર, એનું કારણ હું તમને જણાવી શકું. કારણ એ છે કે આપણી સ્પીકિંગ ટેન્ડન્સીસ છે એ અલગ પડી જાય છે. જે એના જે લેવલ છે, એના જે પાર્ટ્સ છે એનાથી આપણી સ્પીકિંગ ટેન્ડન્સી અલગ પડી જાય છે. હવે એવું કહેવાય છે કે બાળકોને માતૃભાષામાં અભ્યાસ કરવો જોઈએ, પણ આપણે જોઈએ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધારે ઉજ્જવળ હોય છે. તો તમારે શું માનવું છે? અંગ્રેજી માધ્યમમાં ભણાવવા જોઈએ ગુજરાતી પેરેન્ટ્સ કે પછી અંગ્રેજી માધ્યમમાં ભણાવવા જોઈએ? ના સર, હું ફર્મલી માનું છું કે બાળપણમાં પ્રાથમિક શાળામાં તો ગુજરાતી માધ્યમ જ હોવું જોઈએ. કારણ કે એવું જરાય નથી કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે. એ વાત સાથે હું સંમત નથી. આમ સોરી સર. મારું માનવું છે કે ગુજરાતી ભાષામાં જ ભણાવવું જોઈએ. કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ બાળકોની જે સરાઉન્ડિંગ્સમાં રહેતા હોય એ ગુજરાતી હોય છે આપણે અહીંયા, તો એમને ગુજરાતી ભાષામાં, ગુજરાતી માધ્યમમાં ભણાવવાનું જ પ્રિફર કરવું જોઈએ. હાયર સ્ટડીઝ ઇંગ્લિશ મીડિયમમાં કરી શકાય, ઓપ્શન. પણ અત્યારના બધા મોટાભાગના પેરેન્ટ્સ બાળકોને પ્રિફર કરે છે અંગ્રેજી માધ્યમમાં. એનું કારણ શું? સર, એનું કારણ હું માનું છું ત્યાં સુધી એનું કારણ એક એવું હોઈ શકે કે આગળ બાળકને ઇંગ્લિશ શીખવામાં તકલીફ ના પડે. ઇંગ્લિશનું આપણે કલ્ચર છે થોડુંક વેસ્ટર્નાઇઝેશનની અસર થઈ છે, તો એ કારણ હોઈ શકે કે ઇંગ્લિશ બાળકને શરૂઆતથી આવડતું થાય. અચ્છા. બ્રિટિશ એરામાં ઇન્ડિયન ઇંગ્લિશમાં લખનારા મહાન લેખકોના કોઈ નામ ખ્યાલ છે? યસ સર. હા. મુલ્કરાજ આનંદ, રાજા રાવ, અનિતા દેસાઈ, બરાબર. મહેશ દત્તાણી,
કમલા દાસ. બ્રિટિશ એજ રૂલ. યસ સર, વેન વી વોઝ પાર્ટ ઓફ અને જેને કોલોની. મોગલી લખ્યું એ જંગલ બુક, એ તો ભલે બ્રિટિશ રહ્યા પણ હી બોર્ન ઇન ઇન્ડિયા. રસ્કિન બોન્ડ. રસ્કિન બોર્ન. Yes, ના, sir. રસ્કિન બોર્ન. હા, રસ્કિન બોન્ડ. હા. ઓકે, ફાઇન. ઓકે. આપ પોતે જ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરો છો, તો મને કંઈ એવા સુઝાવો આપો કે જે આપણી હાલની અત્યારની જે શિક્ષણ સંસ્થાઓ છે એમાં ધરમૂળથી ફેરફારો કરે. માત્ર ઇંગ્લિશ કોઈ પણ મીડિયમમાં, પણ આપણી અત્યારની જે એજ્યુકેશન પોલિસી ચાલી રહી છે અથવા એજ્યુકેશન સિસ્ટમ છે એમાં મારે એકદમ ધરમૂળથી ફેરફારો કરી દેવા છે, તો મને કંઈ એવા 2 સજેશનો આપો. મેડમ, હું માનું છું ત્યાં સુધી એનઈપી જ્યારથી લાગુ થયું છે ત્યારે અમે એનઈપીનો અભ્યાસક્રમ ભણાવીએ છીએ. તેમાં ઘણા બધા ચેન્જીસ કરેલા જ છે ઓલરેડી. છતાં એમાં પણ જો આપણે વધારે કંઈ ચેન્જ કરવા હોય તો એક હું કહી શકીશ કે જે ઇંગ્લિશના વિષયો છે, BBA, BCom ઇંગ્લિશ મીડિયમ છે, એમાં ફરજિયાતપણે ઇંગ્લિશમાં જ માધ્યમ હોય એ ફરજિયાત રાખવું જોઈએ. પહેલું મારું સજેશન છે. એના સિવાય મેડમ સ્પોર્ટ્સ અને વોકેશનલ ટ્રેનિંગને આપણે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, હું પર્સનલી માનું છું. ઓકે. જે અત્યારે એજ્યુકેશનલ એક ગેપ છે, એક માર્કેટ બેઝ જે ઇકોનોમી ચાલે છે એ, અને જે વિદ્યાર્થી છે એ બેચલર થઈને બહાર નીકળે છે એ બંનેની વચ્ચે ગેપ છે જે મીટ નથી થતો, જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ છે બેરોજગાર ફરે છે. તો તમને શું લાગે છે કે આ ગેપ કઈ રીતે પૂરો કરી શકાય? ઇન્ડસ્ટ્રી એકેડેમિયા પાર્ટનરશિપ કરીને ભારત સરકારની એક યોજના પણ ચાલે છે, જેમાં હાલમાં જ એવી યોજના બહાર પાડવામાં આવી છે કે જેમાં ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવે છે ટોપની 500 કંપનીઓમાં. તો એ ખૂબ સારી સ્કીમ છે. એના સિવાય આપણે જો રિજિયનલ લેવલના પ્રયત્નો કરવા હોય તો વોકેશનલ એજ્યુકેશનને પ્રમોટ કરી શકાય અને લાઈફ સ્કિલ્સના લેસન્સ તમે કોલેજ કક્ષાએ આપી શકો. 3 લેંગ્વેજ ફોર્મ્યુલા શું છે? 3 લેંગ્વેજ ફોર્મ્યુલા એનઈપીમાં દર્શાવવામાં આવેલું છે, એનઈપી 2020માં, જેમાં એવું છે કે એક રિજિયનલ લેંગ્વેજ, એક નેશનલ લેંગ્વેજ અને એક ઇન્ટરનેશનલ લેંગ્વેજને પ્રાધાન્ય આપવામાં આવે. ઓકે. અત્યારે આપણે ડિજિટલાઇઝ વર્લ્ડમાં છીએ, તો ડિજિટલ ક્ષેત્રે કઈ એવી લેંગ્વેજ શીખવી જરૂરી છે જેનાથી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે એ ઇઝી થઈ જાય? કોઈ એવી એક લેંગ્વેજ છે, આપણી ઇન્ડિયન લેંગ્વેજ છે કે જેના ગ્રામેટિકલ બેઝ ઉપર જે કોડિંગ છે એ બહુ એકદમ સચોટ થાય છે એમ? એવી Sorry, કોઈ madam, મને ભાષા આ વિશે વિશે જાણો ખ્યાલ છો? નથી. નહીં? સોરી મેડમ. સંસ્કૃત વિશે કંઈ જાણ્યું છે? સંસ્કૃત અને એનું ડિજિટલ કનેક્શન? સોરી મેડમ, મને ખ્યાલ નથી. તમે સંસ્કૃત શીખેલા છો? ના મેડમ. ઓકે. તમારે એઝ પાર્ટ ઓફ એકેડેમી ક્યારેય પણ સંસ્કૃત વિષય? સંસ્કૃત વિષય મારે ગ્રેજ્યુએશનમાં પહેલા સેમેસ્ટરમાં ફરજિયાત વિષય તરીકે હતો, એ બાદ નથી. ઓકે, ઠીક છે. ભારત અને કેનેડાના સંબંધો વિશે જણાવો, હમણાં હાલમાં જે ચાલી રહ્યું છે. મારો પર્સનલ ઓપિનિયન, હા, એટલે તમે શું માનો છો અને કેમ ભારતના સંબંધો કેનેડા સાથે આટલા સારા હતા, એ કેમ અત્યારે ખરડાયા છે? કેનેડાની જે ટેરરિઝમને પોષવાની નીતિ છે એની ભારતે કડક નિંદા કરી છે અને એના લીધે કેનેડા અને ભારતના સંબંધો ખોરવાયા છે અત્યારે હાલમાં. જેમાં હું માનું છું કે કેનેડા આપણું વર્ષોથી પાર્ટનર છે આટલું સારું, અને ભારતના ઘણા વિદ્યાર્થીઓ કેનેડા અબ્રોડ સ્ટડીઝ માટે પ્રિફર કરતા હોય છે જવાનું, પણ હાલમાં ત્યાં વિઝાની પ્રોસેસ રોકી દેવામાં આવી છે. તો આ વિશે મારું માનવું છે કે આ સુધારવું જોઈએ. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન, તમે અન્ન અને પુરવઠામાં પણ એક તમારું પ્રેફરન્સ આપેલું છે, તો પીડીએસ સિસ્ટમ વિશે કંઈ જણાવો. યસ મેડમ. ફૂલ ફોર્મ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, જેમાં હાલમાં આપણે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ 1992થી અપનાવેલી છે, જેમાં સેન્ટ્રલ લેવલથી અનાજ પરચેસ કરીને, FCI દ્વારા પરચેસ કરીને તેને સ્ટેટ લેવલ પર મોકલવામાં આવે છે અને સ્ટેટ લેવલથી તેને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે ફેર પ્રાઇસ શોપ્સ થકી. આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ યુ. બરાબર. એક તો પણ થોડા સજેશન્સ છે. એક તો જોબ પ્રોફાઇલ થોડું બધાનો જોઈ લો, જે તમારું ખાસ કરીને પ્રેફરન્સીસ આપો છો એમાં. ઓકે સર. બીજું કે જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે જે પ્રશ્ન પૂછે એની પર ધ્યાન આપો, પણ જ્યારે જવાબ આપો ને ત્યારે ઓરલ બધે જ આમ આઈ હેવ સીન યુ કે યુ સ્ટેટ જસ્ટ હુ હેઝ આસ્ડ ઓવર, બરાબર, બીજા બધાની પ્રત્યે ધ્યાન ઓછું આપો છો. એટલે થોડું રિલેક્સ થઈને એ રીતે કરો. બાકી
ઘણી બધી સારી વસ્તુઓ છે તમારી કે જે તમને એ કરી જશે, પણ કરંટ અને સરકારી યોજનાઓ ને આ તે બીજું જે ફિલ્ડ છે એ પણ તમે સારું જોઈ લો. બરાબર. આપનું અપેરન્સ, બોડી લેંગ્વેજ, કોન્ફિડન્સ, આમ બધા પોઈન્ટ લખેલા છે, એ બધું ખૂબ સારું છે. તમારું કોન્ફિડન્સ સારું છે, નોલેજ પણ ખૂબ સારું છે. એવું તો હોતું નથી કે અસીમ નોલેજ હોય, જેટલું આપણી પાસે લિમિટેડ હોય એ પ્રમાણે તમે સરસ રીતે પ્રેઝન્ટેશન કરી શકો છો. દેટ ઇઝ ગુડ. વેરી હાઈ ચાન્સ ટુ ક્લિયર ધી એક્ઝામ. પરંતુ તમે જે કીધું હમણાં, જ્યારે ઇન્ડિયન ઓથરની વાત આવી, જેને જંગલ બુક લખી છે, તો એ છે રૂડિયાર્ડ કિપલિંગ, અને તમે કોઈ બીજા રાઇટરનું નામ આપ્યું. એટલે થાય છે કેવું કે તમને જો ન ખબર હોય તો તમારે એટલો કોન્ફિડન્સ નથી બતાવવાનો કે પોસિબલી મે બી આ રાઇટર છે, પણ હકીકતમાં રૂડિયાર્ડ કિપલિંગ હતા. પછી જેમ કે કપ ઓફ ટી છે, તો એમાં એ વુમનની જેલસી છે. સી ઇઝ નોટ લોનલી. એનું નામ છે કેથરીન બેન્સફિલ્ડ, જે રાઇટર છે, અને રોઝમેરી ફેલ એની પાત્ર છે. તો રોઝમેરી ફેલને પતિ છે, મેરિડ છે, સી ઇઝ વેરી હેપી, પણ સી ઇઝ લિટલ બિટ જેલસ ઓફ અધર વુમન. તો એ તમને ન ખબર હોય તો તમે કહી શકો છો પોસિબલી આવું છે, મે બી આવું છે, કદાચ મેં કંઈક ગો થ્રુ કરેલું છે, વાંચેલું છે, બટ આઈ એમ નોટ શ્યોર. પણ તમે કોન્ફિડન્ટલી કહેશો ને તો એમ લાગશે કે આવી રીતે એડમિનિસ્ટ્રેશનમાં તમે જશો તો પણ તમે કોન્ફિડન્ટલી કોઈને મિસગાઈડ કરશો. એટલે તમે જ્યારે સહેજ પણ એમ ડાયલેમામાં હોય કે આ છે કે આ છે, તો તમે થોડુંક આગળના વર્ડ એ રીતે સેટ કરો કે મને આઈ એમ નોટ શ્યોર બટ આવું હશે, અથવા તો મને ખ્યાલ નથી. તો આમાં આ રીતે જેમ એ રીતનું થોડું ધ્યાન રાખજો. ઓકે, તમારું નોલેજ ને તો બધું અપ ટુ ધ માર્ક છે, પણ હજી થોડું તમારે કરંટ અફેર્સ ઉપર વાંચીને જવું પડશે, કારણ કે તમારા ઇંગ્લિશ લિટરેચર જે છે એ બની શકે કે પોસિબલ છે પેનલિસ્ટમાંથી કોઈ પણ સવાલ તમારા ઇંગ્લિશ લિટરેચર ઉપર ના પડે, તો પછી જે તમારા સબ્જેક્ટ ખુલશે એ બધા એકદમ તમારા માટે નવા હશે. એમાં કરંટ અફેર્સ ખાસ તૈયાર કરીને જવાનું, સરકારી યોજનાઓ તૈયાર કરવાની, અને એજ્યુકેશન ફિલ્ડ એક કરીને જજો, કારણ કે ઇંગ્લિશના તમે પ્રોફેસર તરીકે બોલો છો તો પછી એજ્યુકેશન સાઇડના સવાલ આવશે. અને એક ખાલી જે તમારી સ્પીચ કહીએ અથવા તમારું જે જેસ્ચર કહીએ એના ઉપર મારી એક કમેન્ટ ખાલી એવી છે કે તમે થોડા મને યંત્રવત લાગો છો, કે તમને કંઈ ક્વેશ્ચન પૂછે ને તો સામે જાણે આમ એઆઈ રોબોટ બેસાડેલો હોય અને એ જવાબ આપતો હોય કે આજ કા વાતાવરણ હે ઇતના 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 ડિગ્રી, પછી બંધ થઈ જાય, પછી ફરી પાછું પૂછો, પછી પાછું ચાલુ થાય. એક હ્યુમન ટચ નથી લાગતો મને પર્સનલી. એટલે સામેવાળા પેનલિસ્ટ સાથે તમારે થોડું કનેક્ટ કરવું પડે, થોડી વચ્ચે વચ્ચે સ્માઇલ કરો, પછી તમારા જેસ્ચર એ ટાઈપના હોય કે એમ લાગે કે ના સામે હ્યુમન છે, એની સાથે વાત કરીએ. યુ હેવ ફેસ્ડ મેની ઇન્ટરવ્યુઝ યુ હેવ ફેસ્ડ ને? આપ્યા છે ને ઇન્ટરવ્યુ અગાઉ? એવું નથી કે પહેલી વાર. નહીં, મોક નહીં. મોક પણ ફર્સ્ટ છે. મોક પણ ફર્સ્ટ છે પણ સર. જીપીએસસી તો આપી છે ને? જીપીએસસી ઇન્ટરવ્યુ સુધી મેઇન્સ નથી હું ગયા. પાસ નથી થઈ. અચ્છા, ઇન્ટરવ્યુ સુધી નથી ગયા. ઇન્ટરવ્યુ નથી આપ્યો, અચ્છા, ફર્સ્ટ ટાઈમ છે. મેઇન્સમાં જ અત્યારે તમે જે 0.25. વાતચીત કરો બસ છો એવી રીતે ને, વાત કરો. હા, એ વાતચીત નેચરલ છે. નોર્મલ, ઓકે નેચરલ. ઓકે. તમે એકદમ, મને ખબર છે કે તમે સ્ટ્રેસમાં આવેલા છો, તમને બધું યાદ કરવાનું છે, આન્સર આપવાના છે, પણ એટલા બધા હા, યંત્રવત but, ના yeah. થઈ જાઓ એમ કે તમે કનેક્શન ગુમાવો છો. બરાબર. બાકી અધરવાઇઝ ઓકે. અને મેં જે પ્રશ્ન પૂછ્યો હતો દોસ્તોએવસ્કી અને જે ફ્રાન્સ કાફકા, તો દોસ્તોએવસ્કીની મોર ઓપ્ટિમિસ્ટિક સ્ટોરી હોય છે, હકારાત્મક હોય છે. જે કાફકાની હોય છે એ મોર પેસિમિસ્ટ. થોડું જોઈ લેજો એમાં, એ પૂછી શકે કારણ કે ટ્રેન્ડિંગ છે હમણાં. ઓકે થેન્ક યુ. જી. ઓકે.